હવે આપણે નીકળવાનું છે સોમનાથ, એટલે કે સોમનાથ મહાદેવ ભોળિયા. જય હરસિદ્ધિમાં. મિત્રો પોરબંદરની બજારમાં રખડીએ હે, જો ક્યાં ખબર, સ્માર્ટ બજાર. ભાઈ આપણે હે ને નેશનલ હાઈવે લઈ લીધો હે. પોરબંદરમાં અમે થોડાક ભૂલા પડી ગયા હતા. અમારા ભાઈ હે ને મેપનો સહારો લીધો, એની જ ભૂલા પડ્યા હતા. તમને એમ લાગે હું એમ કહે કે એની બારા કાઢી દીધા? નહીં, બારા આપણે જ નીકળ્યા. મેં એમ ત્યાં જોયું બધું મિત્રો. જો અહીં બાજુમાં જ એટલે આ નારિયેળિયું નાડી આવી ગઈ. જો અહીંયા જ બીચ છે ને, જો લોકેશન વ્યૂ ચેક કરો મિત્રો. ભાઈ આગળ જો તું ખાલી પવન ચકીને નેશનલ હાઈવે ગાઈસ. હજી છે ને સોમનાથ પહોંચવામાં 2-2.5 કલાક જો આ રહ્યો દરિયો. આપણે એને માધુપુર બીચ જે કહેવાય ને, માધુપુર બીચ, ત્યાં જવું છે. વચમાં આવવાનું છે માધુપુર બીચ, આપણે ત્યાં જવાનું છે. ત્યાં નાસ્તો પાણી કંઈક કર્યું, ચા પાણી પીવું. અત્યારે બાકી સ્લોલી ગાડી ચલાવીએ, કેમ કે અમે ભાઈ છે ને જો બહુ વધારે આખ્યું ને તો એ 8 તો વાગી જ જવાના છે પહોંચવામાં. એટલે ધીરે અકાવીએ તો સારું. અને આમ જો આ વ્યૂનો નજારો મસ્ત, શું કહેવાય, વ્યૂ दरियो ने બધું જોતા જાય. बड़े बड़े यहाँ पे फैन है, देखो ये कितने बड़े बड़े फैन जो, वाओ. भाई कितनी पवन चक्कियां हैं देखो भाई साहब. આવી ગયો છે ભાઈ નેશનલ હાઈવે, પણ બહુ જ ખૂબસૂરત. રસ્તાની સાથે સાથે લોકેશન ભાઈ બાજુમાં જ, રસ્તાની હાવ બાજુમાં સમુદ્ર, દરિયો ભાઈ. અરે યાર સુરત દાદા યાર આથમ ગए અમે ભાઈ ફોટો ખીચવાના યાર. ભાઈ રાખ દેવી જેટ્સ આયા નહીં તો આગળ હજી આવી. હાલો આગળ જવા દે. જો ને અહીંયા આવ્યું બધું હતું જો આગળ છે આગળ. માધવપુર બીચે આપણે આવી ગયા હે. માધવપુર કે હા માધવપુર બીચે આપણે આવી ગયા હે. અને બહારથી વ્લોગ ચાલુ ના કર્યો, એનું કારણ ભાઈ બહાર ફૂલ પવન આવતો હોય, મને ખબર છે. બહાર જા ટ્રાય કરતા હોય. ઓ ભાઈ દિસ ચેક કરો, આ છે માધવપુર બીચ. જો ભાઈ ગાડીઓની કેમ લાઈન છે. આપણે એને આમ જવાનું હોય, પણ માંથી ને પાછી આપણે મૈડાવી પડી, કેમ કે માધવપુર બીચ કઈ આમ વયું ગયું ખબર જ ના પડી. પછી માંથી પાછી મૈડાવીને આપણે પાછા આવ્યા. બોલો સ્પેશિયલ તમને બીચ દેખાડવા માટે હો. જો કે તમે ઘણા લોકોએ જોયું હોય આ બાજુથી આપણે કોઈ બ્લોગ જોતા હોય તો એક નીચે કમેન્ટ કરી દેજો. બાકી આ છે સરસ મજાનું એનું લોકેશન અને સરસ મજાનું સમુદ્ર. ભાઈ સાહેબ વાહ, બહુ જ સરસ લોકેશન છે. પણ અહીંયા પવનનો અવાજ બહુ વધારે આવતો હોય ને, એટલે કદાચ બ્લોગમાં મારો અવાજ ના આવે. called Madhupur Beach. Bye. Madhupur Beach નજારો. વાવ, વોટ અ લોકેશન. મારી લાઈફની અંદર પહેલી વખત હું ભાઈ હું આ બીચ ઉપર આવ્યો છું. સોમનાથ ઘણી વખત ગયો છું, પણ આ બીચ ઉપર ક્યારે નથી આવ્યો આપણે. હાલો ગાઈસ, ફાઇનલી ટાઈમ થઈ ગયો છે અહીંથી નીકળવાનો. કેમ કે અહીંયા એટલું બધું વ્લોગિંગ એ શૂટ ના કરી શકું ભાઈ. પવનનો અવાજ એટલો આવે છે ને, તમને કદાચ સંભળાતું હોય કે મારો અવાજ ના સંભળાતો હોય, પણ આનું લોકેશન, એમાં આજે જે ભાઈ લોકેશન બન્યું છે ને, ખતરનાક ભાઈ. આપણે છે ને પાછા છે ને અહીંયા વિડીયો શૂટ કરવા માટે આવશે. અને જો બહુ એમ લાગશે ને તો આગળ હજી થોડુંક કામ આપણે કરવાનું છે, અહીંયા શૂટ કરશું આપણે. બાકી ચેક ભાઈ, વોટર બ્યુટી ભાઈ. એક તો આવું સુંદર દ્રશ્ય, અને ભાઈ આપણું 52 મેક્સ એનો કમાલ. નાઇસ યાર. કેવું લાગ્યું લોકેશન એ કમેન્ટ કરી દેજો ભાઈ. ભાઈ રખડતા આપણે સોમનાથ પહોંચવા તો આવ્યા, પણ આ ટોલના કવારા ભાઈ અમને હે ને 15 મિનિટ ત્યાં ઊભા રાખ્યા. એટલી વાર જો કાંઈ ઊભવાનું ના હોય
કેટલો કંઈ એવો કંઈ રૂલ્સ છે કે તમે કેટલી વારમાં મને બહુ આઈડિયા નથી પણ થોડોક જ 5 મિનિટથી નીચે 5 મિનિટથી નીચે તમે ઊભા ના રહી શકો એમને જવા દેવા પડે. પણ હવે અહીંયા ભાઈ કોઈક પાસે ટોલ નાકાનું ઓલું ફાસ્ટેગમાં લોચા હોય ને એટલે આવી પ્રોબ્લેમ ક્રિએટ થઈ જાય. ફાઇનલી સોમનાથની અંદર આપણી એન્ટ્રી થઈ ગઈ છે. ઓહો ભાઈ જોતા મોટા મોટા બિલ્ડિંગો બધા ચારે બાજુ આવી ગયા છે. સામે લખાવેલ છે 83 કિલોમીટર દીવ, 264 કિલોમીટર ભાવનગર ને 2 કિલોમીટર આમ સોમનાથ. તો આપણે આમ જ જવાનું કેમ આમ. તો ભાઈ હવે નીચે ઉતરી જવાનું ને અહીંથી. મિત્રો આપણે જ્યાં જવાનું છે ને ત્યાં જો આવો બધો નારિયેળીનો બગીચો છે. તમને ખબર જ છે ભાઈ સોમનાથ બાજુ આવો ને એટલે આવા નારિયેળીના જ બગીચા જ્યાં જાઓ ને ત્યાં તમે. તો ભાઈ જો આવો અત્યારે હે ને ભાઈ ગૂગલ મેપના સહારે અમે જઈ રહ્યા છીએ. આઈ હોપ કે ગૂગલ મેપ અમારો સપોર્ટ કરે અને સહકાર આપે. દેવેત ખબર કે નહીં સલાહની નહીં સહકારની નહીં સહકારની નહીં સલાહની જરૂર છે. જોકે એ બોલ્યો તો પણ આપણે સલાહની નહીં સહકારની જરૂર છે. તો ગૂગલ મેપ પ્લીઝ. ઓકે ભાઈ તો આપણે અહીંયા સરસ મજાનું જમી લીધું ને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા આગળ ખબર નહીં ક્યું કામ હોય પણ આપણે અહીંયા ભાઈ એક મિત્ર મળ્યા હે કરણભાઈ. શું કે મજામાં? તમે ભાઈ અમારા વ્લોગ જોવો હો? તો ભાઈ હે ને અહીંયા આપણા વ્લોગ જોવાય. અમને ધીમું તું ભાઈ આપણા અહીંયા ખાલી ડિસ્ટ્રિક્ટમાં જ જોવાતા હે પણ અહીંયા હું આવ્યો ને એટલે આ ભાઈ કહે કે અમે ભાઈ તમારા બધાના વ્લોગ જોઈ. મેં વાહ ભાઈ બેહાડ લીધા ગાડીમાં. તો હે ને આમ થોડુંક એન્જોય કરવા માટે ને પછી આપણે રોકાવાનું એ ભાઈના ઘરે જ છે. પેલા અમારા ભાઈ કહે મસાલો ને એવું કંઈક ખાવું જો હે તો આગળ ગામ કયું ગામે આપણે જવાનું? સુંદરપરા આપણે જવાનું છે અત્યારે. ત્યાં જતા આવીએ ને પછી આપણે આ ભાઈના ઘરે જઈ અને હુઈ જવાનું છે. કાલ સવારે આપણે હે ને ભાઈ સોમનાથ મહાદેવના દર્શન કરવાના છે. મિત્રો જો રસ્તો જો ખાલી એમ લાગે ને જંગલમાં ક્યાંક આવી ગયા. ભાઈ હું તો જંગલ જેવું નથી. જો અત્યારે બહુ ખબર નહીં પડે. અત્યારે આપણે આમાં ગાડી હાંકતા એટલે એમ જ લાગે કે ક્યાંક જંગલમાં ક્યાંક જઈએ કે જંગલ જેવું જ છે. હું ભાઈ સવારે ઉઠ્યું ને ત્યાં ખબર પડી સાચી હકીકત. ફાઇનલી ભાઈ હે ને આપણે ઘરે આવી ગયા હે ને હવે અત્યારે હુઈ જવું હે. તમે કહો ભાઈ ક્યાં આવ્યા? હું લોકેશન મકાનને જો આવું હે ને ભાઈ મકાન ને બધું હે. આપણે હે ને અત્યારે હુઈ જાય પછી એનો તમને નજારો મસ્ત સરસ મજાનું ગામડાનું વાતાવરણ એ બધું કાલે દેખાડીશ. આજે નહીં તો બધાની ગુડ નાઇટ. બધી નારિયેળી આપણે આવી ગયા અહીં ગીર સોમનાથની અંદર. બાકી આપણે જો અહીંયા રોકાણા હતા મારે કે નહીં નહીં સોમનાથ મહાદેવના આપણે અત્યારે દર્શન કરવા જવાનું છે. અરે ભાઈ આ બાજુ નારિયેળી સામે જો નારિયેળી બગીચો આવે જો આ આખામાં જો નારિયેળી વાવા છે. મિત્રો અહીંયા રોડ બનવા વાહે જોતા ઓલા બધા મકાન છે ને અડધા કાપી નાખ્યા.